નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। આજે મિત્રો રવિવાર અને રજાનો વાર અને સાથે 1 ફેબ્રુઆરી એટલે કે આજે ઘરની બહાર નીકળતા પહેલા આજનો આ વિડિયો છેલ્લે સુધી જોતા રહેજો। મિત્રો ગુજરાત રાજ્યના અમદાવાદ, વડોદરા, ભાવનગર, અમરેલી, બોટાદ અને સુરત આટલા વિસ્તારોની અંદર વરસાદી માવઠાની આગાહી દર્શાવવામાં આવી રહી છે। જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જે આગાહી વ્યક્ત કરી છે તે પ્રમાણે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર વરસાદ પડવાની શક્યતા રહેલી છે। તો બીજી તરફ મિત્રો દક્ષિણ ભારતના જે વિસ્તાર છે કે તે દક્ષિણ ભારતના ઘણા બધા એવા રાજ્યો છે, બેંગ્લોર, બેંગલવી, મદુરાઈથી લઈ ચેન્નઈ, પોંડુચેરી અને મિત્રો તમિલનાડુ સુધીના જે રાજ્યો છે તમામ રાજ્યોની અંદર માવઠાને પડવાને લઈને શક્યતા દર્શાવવામાં આવી રહી છે। હાલ તો મિત્રો અત્યારે શિયાળાની ઋતુ ચાલી રહી છે। શિયાળાની સિઝનમાં ફેબ્રુઆરી મહિનાની અંદર વરસાદની આગાહી નથી હોતી, પરંતુ આજથી એટલે કે 1 ફેબ્રુઆરીથી હવામાન સમાચાર બદલાતા જોવા મળી રહ્યા છે। ખાસ કરીને જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે તેના વિશેની માહિતી મેળવશું। સાથે જાણીતા હવામાન ખાતા દ્વારા એટલે કે ગુજરાત રાજ્યના મોસમ વિજ્ઞાન વિભાગ એટલે કે ભારત દેશના વિજ્ઞાન વિભાગ દ્વારા જે આગાહી દર્શાવવામાં આવી રહી છે હવામાન ખાતા દ્વારા, એના વિશેની પણ આપણે સંપૂર્ણ માહિતી મેળવશું। આજે મિત્રો 1 ફેબ્રુઆરી થઈ છે તો ગુજરાતના કયા જિલ્લાઓની અંદર વરસાદી માવઠાની શક્યતા રહેલી છે। તો અમુક જિલ્લાઓની અંદર તો મિત્રો ઝાપટા સ્વરૂપે પવનો પણ ફૂંકાઈ રહ્યા છે અને ઝાપટાના વરસાદની પણ સ્થિતિ જોવા મળી રહી છે। કચ્છ લાગુના વિસ્તારો હોય જેમાં લખપત, નલિયા, ખાવડ અને ગાંધીધામના વિસ્તારો હોય, આ સાથે મોરબી છે, જામનગર અને હળવદના વિસ્તારો। તો બીજી તરફ સૌરાષ્ટ્ર ઝોનની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર ઝોનમાં પણ એકાદ બે એવા વિસ્તારો છે, જિલ્લાઓ છે કે ત્યાં વરસાદી માહોલ છે જોવા મળી રહ્યો છે। હાલ તમે આ સ્ક્રીન ઉપર જોઈ શકો છો જે વાદળોનો ઘેરાવો દર્શાવવામાં આવી રહ્યો છે એ મધ્ય ભારતથી ઉત્તર ભારતના વિસ્તારોમાં પણ છે એ જોવા મળી રહ્યો છે, જેમાં ઉદયપુર છે, ડીસા છે, અમદાવાદ છે અને સાથે સાથે મહીસાગર છે, મહેસાણા, પાલનપુર અને દાહોદના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર ગાઢ ધુમ્મસ જેવું વાતાવરણ છે એ આજે વહેલી સવારથી જોવા મળી રહ્યું છે અને જેવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે એ પ્રમાણે લગભગ તો આજે મોડી સાંજ સુધીમાં ઝાપટાના વરસાદી જે માહોલની શક્યતા રહેલી છે એટલે કે ઝાપટાનો વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। એ પ્રકારના વાતાવરણની અંદર મોટો પલટો આવવાની શક્યતા રહેલી છે। બીજી તરફ જોઈએ તો મિત્રો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઝોનની સૌથી મહત્વપૂર્ણ બાબત કે સૌરાષ્ટ્ર ઝોન અને દક્ષિણ ગુજરાતના આ બે ભાગ એવા છે કે તેની અંદર અરબ સાગરના દરિયાનો જે પૂરેપૂરો પવન છે એ ફૂંકાતો જોવા મળે છે, જેમાં અરબ સાગરમાંથી અત્યારે જે પવનની દિશા ગુજરાત તરફ અથવા તો ભારત દેશના મધ્ય ભાગ તરફ આગળ વધી રહી છે તેના વિશેની પ્રોપર અપડેટ જોઈએ તો જેમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની સૌપ્રથમ આપણે માહિતી મેળવીએ। આગાહી જે વ્યક્ત કરવામાં આવી રહી છે એમના દ્વારા જે દક્ષિણ ગુજરાત છે તે વિસ્તારોની અંદર વાતાવરણની અંદર વરસાદી માહોલ છે જોવા મળવાનો છે। હવામાન વિભાગ દ્વારા તો આ આગાહી કરવામાં આવી છે, પરંતુ ગુજરાતના જે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ છે એમને જે માહિતી મેળવી છે અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ જે આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે, આ દરેક આગાહીની તમને પ્રોપર અપડેટ જણાવી દઈશું કે ગુજરાત રાજ્યનું વાતાવરણ આગામી 7 દિવસ સુધી કઈ દિશા તરફ આગળ વધશે। સૌપ્રથમ તો અમદાવાદથી લઈ અને સુરત સુધીના જે વિસ્તારો છે તેના ઉપર જે સર્કલ કરેલું છે, અહીંયા તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો જે રાઉન્ડ સર્કલ કરેલું છે એ વિભાગ જે છે બંગાળની ખાડી અને અરબ સાગરના દરિયાને મેળવતી જે સુરતના દરિયાકાંઠા તરફથી આગળ વધતી જે દિશા છે એ જોવા મળી રહી છે, જેમાં ખંભાતનો અખાત પણ દર્શાવવામાં આવશે। અહીંયા તમે જોઈ શકો છો જેમાં ઉમરાપાડા છે, ભરૂચ છે, દહેજ છે, ખંભાત છે, વડોદરા છે અને રાજપીપળા અને સુરત આ જે 6 થી 7 એવા જિલ્લાઓ દર્શાવવામાં આવી રહ્યા છે કે આ 6 થી 7 જિલ્લાઓની અંદર માવઠાની શક્યતા છે એ આજથી જોવા મળશે। આજથી લગભગ 3 દિવસની આગાહી તો 100%ની છે કે ગુજરાત ઉપર માવઠું થશે, પરંતુ એ વરસાદ સ્વરૂપનું માવઠું થશે કે પછી સામાન્ય જે કોરાવાળું માવઠું હોય છે જેમાં લગભગ મોડા સુધી એટલે કે બપોર સુધી છે સૂર્ય દાદાના દર્શન થતા નથી, ત્યાર પછી ફરી વખત સૂર્ય દાદા દર્શન દે છે અને એ પછી એ માવઠું જે વાદળોનો ઘેરાવો કવર થઈ ગયો હોય એ વાદળોનો ઘેરાવો છે એ આગળ રહેતા ગુજરાતની અંદર ફેરફાર
નથી જોયો। તો આ જ પ્રકારે જે બીજી માહિતી મેળવી રહ્યા છીએ કે તેમાં અમદાવાદથી લઈ અને પાલનપુર સુધીના વિસ્તારોની અંદર ઉના છે, આ સાથે મિત્રો ઈડર છે અને મહેસાણા છે, અમદાવાદ છે। તો આ મધ્ય ગુજરાતની વાત કરવામાં આવી છે। હવે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની વાત થઈ ગઈ છે, તો સૌરાષ્ટ્ર ઝોનની આગળ એટલે કે લગભગ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર 2 થી 3 કિલોમીટર આગળ સૌરાષ્ટ્ર ઝોનથી તો એ કયું ગામ લાગુ પડે, તો એમાં મિત્રો જે લાગુ પડતું ગામ હશે એના વિશેની અપડેટ જે માહિતી છે એ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર લોકેશન સ્વરૂપે જણાવી દઈએ તો માહિતી ગણાઈ શકે, નહીંતર આ પ્રકારની જે માહિતી હશે એ માહિતી ગણવામાં નહીં આવે। તો આ જ પ્રકારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ વધારે છે એમની માહિતી અસરકારક હોઈ શકે, પરંતુ અત્યારે ફેરફાર થતો જોવા નથી મળ્યો। તો હાલ મિત્રો ગુજરાતનું હવામાન જે છે એ બદલાતું જોવા મળી શકે। વરસાદની સ્થિતિ મજબૂત હોય ત્યારે એ પ્રકારની આગાહી છે વ્યક્ત કરવામાં આવી હોય। તો એની સાથે મિત્રો ગુજરાત વેધર હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે, અંબાલાલ પટેલે જે આગાહીમાં કહ્યું છે કે અમરેલી, બોટાદ, ભાવનગરના વાતાવરણમાં પલટો આવશે અને તેના વિશેની વિડીયોની માહિતી પણ જણાવી છે, પરંતુ આપણે આ યુટ્યુબ ચેનલના માધ્યમથી જ્યારે પણ આગાહી અને માહિતી મેળવીએ છીએ ત્યારે નહીં કે એવી કોઈ ખોટી વિડીયો ક્લિપની આપણે શરૂઆત કરીએ। તો હાલત એ ગુજરાતના અમુક ભાગોની અંદર તો ઠંડુ પ્રમાણ વરસાદની સ્થિતિ નથી, તો એ જ પ્રકારનું આપણે જે છે એ શુભાયોજિત કરેલું છે। તો આ જ પ્રકારે માહિતી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ માહિતી સ્વરૂપે આગળ જણાવીએ તો એ પ્રકારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર લોકેશન પણ પકડાય નહીં। તો એ પકડવા માટે અત્યારે અરબ સાગરના દરિયાની અંદર ખાસ જે ઉપર અને નીચે કોન્ટ્રાક્ટની જે શોપ ચાલી રહી છે એ શોપના ઓનર પાસેથી છે આપણે માહિતી મેળવી લઈએ। તો આ જ પ્રકારે અત્યારે વેધર એનાલિસિસના ફોરકાસ્ટરની જે આગાહી છે, જેમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે એક મોટી આગાહી કરી છે। તેમણે કહ્યું છે કે આગાહી કરતાં કે અમરેલી, બોટાદ, ભાવનગરના વાતાવરણમાં મોટો પલટો આવશે અને અમુક ભાગોમાં વરસાદી છાંટા પડી શકે છે અને અમુક ભાગોમાં વાતાવરણ વાદળછાયું રહેશે, પરંતુ પુણે લાગુના વિસ્તારોની અંદર આ માહિતી છે એ જણાવી નથી। તો આ જ પ્રકારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર લોકેશન સ્વરૂપે આગળ વધારી દઈએ। હવે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે એમાં બોટાદ છે, તેમજ ખાસ કરીને વિજય શેઠ છે અને અત્યારે લોકેશન પ્રમાણે બીજા કોઈ વ્યક્તિ એમાં છે નહીં। હાલ પૂરતી જે માહિતી છે એમાં કોઈ પણ વ્યક્તિનો સમાવેશ આ કેસમાં થયો નથી। હવે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ વધારી દઈએ તો ગુજરાત કેટલી મિનિટ સુધી વરસાદની સ્થિતિ દર્શાવવામાં આવી, તો આ પ્રકારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ માહિતી સ્વરૂપે આગળ જણાવી દઈએ। તો આ જ પ્રકારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને લોકેશન શરૂ કરતા અને માહિતી ફેરવતા આવડવું જોઈએ। હવે મિત્રો જે આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે તેના વિશેની માહિતી તમને થોડી વધારે જણાવી દઈએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે એક મોટી આગાહી કરી છે અને એમને કહ્યું છે કે આગાહી કરતાં જે અમરેલી, બોટાદ અને ભાવનગર વાતાવરણમાં પલટો આવે છે અને અમુક ભાગોમાં વરસાદી છાંટા પણ પડી શકશે। જો કે હાલ અમુક ભાગોમાં વાતાવરણની અંદર કોઈ પણ પ્રકારની સ્થિતિ નથી, તેમ છતાં પણ અત્યારે આપણે પરિસ્થિતિ સર્જાતી જોવા માહિતી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને દોષી ગણાવી ન શકીએ। તો આ 2 થી 3 દિવસ માટે લોકેશન જણાવી અને અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ મહત્વપૂર્ણ રહેશે। તો આ જ પ્રકારે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે એમને કહ્યું છે કે અમરેલી, બોટાદ અને ભાવનગરના વાતાવરણમાં પલટો આવશે, પરંતુ અમુક ભાગોમાં વરસાદી છાંટા છે પડવાની શક્યતા પૂરેપૂરી છે। તો અમુક વિસ્તારોની અંદર વાતાવરણ વાદળછાયું વધતા ગુજરાત રાજ્યની અંદર જ્યારે પણ સ્થિતિ મજબૂત થાય ત્યારે હાલ કમોસમી વરસાદની શક્યતા રહે। પશ્ચિમી વિક્ષેપની અસરના કારણે વડોદરા છે, રાજપીપળા છે, ભરૂચ છે, નેત્રંગ છે, વલિયા છે સુધીના જે તમામ વિસ્તારો છે એમાં અસર જોવા મળશે। હાલ ગાંધીનગર, અમદાવાદમાં વાતાવરણ પણ પલટો મારી શકે છે। હાલ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનો પણ માહિતી અરબ સાગરના દરિયાની અંદર ગાડી નથી આવડતી તો આ પ્રકારે માહિતી શું માટે
ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજ પ્રમાણે માહિતી ક્યાં જવું? તો આ બંને લોકેશન છે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ માહિતી સ્વરૂપે જણાવી દઈએ. તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને પણ કવર કરી લેવામાં આવશે. તો આ જ પ્રકારે અત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ 2 થી 3 દિવસ માટે લોકેશન પકડતા, પરંતુ હવે ખરેખર અત્યારે છે લોકેશન ગુજરાતના પકડાઈ ગયું. તો આ પ્રકારે સ્થિતિ મજબૂત થઈ અને વાતાવરણની અંદર સફેદ રણનો જે અત્યારે ખેલ જામી છે માર્ચ મહિનાની અંદર, એની અંદર પણ ગાબડું પડવાનું રહેશે.